દીવાનજી, આપણી ફૂલવાડીમાં એક અદ્ભુત મહાતપસ્વી યોગીરાજ પધાર્યા છે. તેમના અંગો અંગની કાંતિ તો જુઓ, જાણે સૂર્યનું તેજ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય. ગજરાજ પર સોનાની અંબાડીમાં વર્ણિરાજને બિરાજમાન કરી ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી. ભારતભરમાં વિચરણ કરી રહેલા નીલકંઠ વર્ણિરાજનો પ્રત્યેક પ્રવાસ એક વિશિષ્ટ હેતુપૂર્વકનો હતો. જે સ્થાને મુમુક્ષુ આત્માઓ પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા હતા, ત્યાં વર્ણિરાજ સામે ચાલીને પધારતા. પરશુરામ તીર્થને પાવન કરી વર્ણિરાજ પૂના પધાર્યા. એ સમયે પૂનામાં બાજીરાવ પેશવા બીજાના અંગત અને અત્યંત વિશ્વાસપાત્ર દિવાન બાપુ સાહેબ ગોખલે કાર્યરત હતા. બાપુ સાહેબ માત્ર એક કુશળ વહીવટકર્તા જ નહીં, પણ એક શૂરવીર યોદ્ધા પણ હતા. તેમણે પોતાની હોશિયારી અને બહાદુરીથી કર્ણાટકના કિત્તુરકર દેસાઈનો બળવો દબાવી દીધો હતો, જેના માનમાં તેમને પાલખી અને નગારા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, લોર્ડ વેલેસ્લીએ પણ ટીપુ સુલતાન સામેના યુદ્ધમાં તેમની મદદ લીધી હતી. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જે વ્યક્તિ રાજકીય ક્ષેત્રે આટલી ઊંડી સૂઝ ધરાવતી હોય, તેમાં ભક્તિ ભાગ્યે જ જોવા મળતી હોય છે. પરંતુ બાપુ સાહેબ ગોખલે અપવાદ હતા. તેઓ જેટલા રાજકાજમાં પાવરધા હતા, તેટલી જ પ્રભુમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ દુનિયાના ભોગવિલાસના દીવાના નહોતા, પણ પ્રભુ ભક્તિના દીવાના હતા. તેમના ધર્મપત્ની પણ એવા જ ભક્તિપરાયણ અને સંનિષ્ઠ હતા. આ દંપતીની સાચી ભક્તિનું ફળ આપવા માટે જ જાણે વર્ણિરાજ પૂના પધાર્યા. પૂનામાં આવીને વર્ણિરાજે ગોખલેના બગીચામાં વિસામો લીધો. ત્યાંના માળી પાસેથી રજા લઈને એક ખૂણામાં ઉતારો કર્યો. આ માળી પણ અત્યંત સાત્વિક વૃત્તિનો હતો. જેવો તેણે વર્ણિરાજનો તેજસ્વી ચહેરો જોયો, તેને અપૂર્વ આનંદ થયો. તે દોડતો દિવાન બાપુ સાહેબ પાસે ગયો અને હાંફતા હાંફતા બોલ્યો, દીવાનજી, આપણી ફૂલવાડીમાં એક અદ્ભુત મહાતપસ્વી યોગીરાજ પધાર્યા છે. તેમના અંગો અંગની કાંતિ તો જુઓ, જાણે સૂર્યનું તેજ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય. આ સાંભળતા જ દીવાનજીના હૈયે પરમોલ્લાસ છવાઈ ગયો અને તેઓ તત્કાલ દર્શનાર્થે દોડી આવ્યા. બગીચામાં વર્ણિરાજ ધ્યાન મુદ્રામાં બિરાજ્યા હતા. કઠોર તપને કારણે તેમનું શરીર અત્યંત કૃશ જણાતું હતું, પરંતુ આખી મૂર્તિમાંથી અનોખું બ્રહ્મતેજ પ્રસરતું હતું. બાપુ સાહેબ માટે તો આ ક્ષણ એવી હતી જાણે ભૂખ્યા જીવને અન્નનો ભંડાર મળે અને તરસ્યાને શીતળ જળનું સરોવર. વર્ષોથી તેઓ જે દિવ્ય મૂર્તિની ખોજ કરી રહ્યા હતા, તે આજે સામે ચાલીને આવી હતી. દીવાનને તો બારે કોઠે દીવા થઈ ગયા. તેઓ બે હાથ જોડી મંત્રમુગ્ધ બની ઊભા જ રહ્યા. થોડી વારમાં વર્ણિરાજ ધ્યાનમાંથી જાગૃત થયા કે તરત જ દીવાનજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડી પ્રાર્થના કરી, હે પ્રભુ, આજે મારા ભાગ્યનો ઉદય થયો છે. આપે મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે રૂંધાયેલા અવાજે વિનંતી કરી, હે નોધારાના આધાર, આપ કેવળ કૃપા કરી મને સુખી કરવા અહીં પધાર્યા,
તો વિશેષ કૃપા કરી મારે ઘેર પધારો. આપને આમ ખુલ્લા મેદાનમાં જોઈ મને સંકોચ થાય છે. ત્યારે વર્ણિરાજે અત્યંત શાંત અવાજે ઉત્તર આપ્યો, દિવાનજી, તમારો ભાવ સાચો છે, પણ અમે તો વન, પર્વત અને એકાંતવાસ જ રુચિકર લાગે છે. વસ્તીમાં રહેવું અમને ગમતું જ નથી. તમારા મહેલમાં રહેવા કરતાં અહીં રહીશું તો અમારું ચિત્ત અમારા વિચારમાં વધુ ગૂંથાયેલું રહેશે. ગોખલે ભગવાનની મરજી આગળ પોતાનો આગ્રહ માંડી વાળ્યો. ત્યારથી બાપુ સાહેબ રોજ સાંજે ભગવાનની સેવામાં આવતા. તેઓ ક્યારેક સુંદર ફૂલના હાર ગૂંથીને લાવતા, તો ક્યારેક પ્રેમથી રસોઈ બનાવીને લાવતા. વર્ણિરાજ પણ તેમના નિર્દોષ પ્રેમને વશ થઈને બધું અંગીકાર કરતા. ભગવાન દિવાનજીને પોતાના પ્રવાસના અનુભવો કહેતા અને સદબોધ આપતા. આ દિવ્ય વાણી સાંભળવા ભાવિકોની મોટી મેદની જામવા લાગી. આમને આમ આખો અષાઢ માસ પૂનામાં વીતી ગયો. આ દરમિયાન દિવાનજીની અત્યંત વિનંતીથી વર્ણિરાજ 3-4 વખત તેમના નિવાસે પણ પધાર્યા. દિવાનજીના પત્નીએ અત્યંત ઉલ્લાસથી ચંદન ઘસીને ભગવાનની અર્ચા કરી. સુવર્ણના પાત્રોમાં પાદ પ્રક્ષાલન કર્યું અને આરતી ઉતારી. એક દિવસ જ્યારે દિવાનજી પ્રભુના ચરણ ચાંપતા હતા, ત્યારે તેમની નજર ભગવાનના તળિયામાં પડી. ત્યાં તેમને સાક્ષાત ભગવાનના 16 ચિહ્નના દર્શન થયા. બાપુ સાહેબને હવે ખાતરી થઈ ગઈ કે આ કોઈ સાધારણ યોગી નથી, પણ સ્વયં પરમાત્મા છે. બાપુ સાહેબની ઈચ્છા હતી કે આખા પૂનાની જનતા આ દર્શનનો લાભ લે. વર્ણિરાજે તેમની ઉત્કટ ઈચ્છા જોઈને અનુમોદન આપ્યું. દિવાનજીએ ધમધોકાર તૈયારી કરી. ગજરાજ પર સોનાની અંબાડીમાં વર્ણિરાજને બિરાજમાન કરી ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી. આખું પૂના પ્રભુના દર્શનથી પાવન થયું. અંતે બાપુ સાહેબે હૃદયપૂર્વક પ્રાર્થના કરી, ઉદ્ધાર કરન મમ આએ હો, જાની લીએ મેં એવ, અબ શરણ મમ કીજે, मैं आए हूं शरण तव. काल में उद्धार कीजिए, कौन पुण्य चली आए तुम. धन्य धन्य भाग्य मोर, ऐसो भाग्य न मिले कबू. तुम मिले यह ठोर, जब धर्म न किए कछु. तेओ बोल्या, हे प्राण प्यारा प्रभु, आप तो साक्षात करुणाना सागर छो. આપ કેવળ ને કેવળ મુજ પામર પર કૃપા કરવા અને મારો ઉદ્ધાર કરવા જ અહીં પધાર્યા છો. મારા એવા તે કયા પુણ્ય હશે કે આપ સામે ચાલીને મને મળવા આવ્યા? હે દયાળુ, હવે મને સદાય માટે આપના શરણમાં રાખી લો. મેં કોઈ મોટા જપ નથી કર્યા, નથી તપ કર્યા કે નથી કોઈ વિશેષ ધર્મ પાળ્યા, છતાં આજે મારા ધન્ય ભાગ્ય છે કે કાળના ક્રૂર મુખમાંથી ઉગારનાર સાક્ષાત પરમાત્માના મને દર્શન થયા. દિવાનજીના હૈયેથી નીકળેલા આ આર્ત સાદે ભગવાનને પણ પીગળાવી દીધા. આ જ અતૂટ શ્રદ્ધાને વશ થઈને વર્ણિરાજ પૂનામાં આખો 1 માસ રોકાયા. પણ અફસોસ, દિવાનજી માટે તો એ આખો મહિનો જાણે વીજળીના એક ચમકારાની જેમ એક ક્ષણવારમાં પસાર થઈ ગયો. જ્યારે પ્રભુના વિદાયની ઘડી આવી, ત્યારે દિવાનજીની આંખો ફરી છલકાઈ આવી. પણ આ વખતે એ આંસુમાં વિષાદ નહીં, પણ એક અદ્ભુત તૃપ્તિ હતી. તેઓ મનોમન વિચારી રહ્યા હતા કે
જેને પામવા માટે મોટા મોટા ઋષિમુનિઓ યુગો સુધી તપ કરે છે, એ જ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા મારા જેવા અલ્પજીવને સુખિયા કરવા સામે ચાલીને મારા આંગણે પધાર્યા. આ તો મારા પર પ્રભુની અહેતુકી કૃપા જ છે, અને એ દિવ્ય સ્મૃતિને હું મારા અંતિમ શ્વાસ સુધી હૃદયના ઊંડાણમાં સાચવી રાખીશ. આવા તૃપ્તિના ભાવ સાથે દિવાનજીએ નીલકંઠ વર્ણીને વિદાય આપી.